નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। મહત્વના સમાચાર। જાલોદમાં લૂંટેરી દુલ્હન ગેંગનો ખેલ। લગ્નની લાલચમાં યુવકને ફસાવી રૂપિયા 2.40 લાખ પડાવ્યા। 2 દિવસમાં જ દુલ્હન ફરાર। દાહોદ જિલ્લાના જાલોદ શહેરમાં લગ્નના સપના બતાવી ભોળા યુવક અને તેના પરિવારને લાખોની છેતરપિંડીનો ભોગ બનાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। લૂંટેરી દુલ્હન અને દલાલોના ગૂંચવણ ભર્યા જાળમાં ફસાઈ એક પરિવારે પોતાના જમાપૂંજીના રૂપિયા 2.40 લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી છે। ફરિયાદ મુજબ જાલોદના હિતેશ કુમાર પંચાલ માટે લગ્ન માટે છોકરી શોધતા હતા ત્યારે રણિયાર ગામના કૃષ્ણકાંત ઉર્ફ કિશનભાઈ પટેલ નામના દલાલે મધ્યપ્રદેશમાં છોકરી હોવાની વાત કરી સંપર્ક સાધ્યો હતો। વિશ્વાસમાં લઈ પરિવારને મનાવર અને કુક્ષી સુધી લઈ જઈ યુવતી મમતા ચૌહાણ બતાવવામાં આવી હતી। યુવતી પસંદ પડતા વ્યવહારના નામે રૂપિયા 2.40 લાખમાં લગ્ન નક્કી કરાયા। પહેલા બાના તરીકે રૂપિયા લેવાયા, પછી લગ્ન ખર્ચના બહાને વધુ રકમ ઉઘરાવી લેવામાં આવી। આખરે એક અજાણ્યા ગામમાં ફક્ત ફૂલહાર પહેરાવી નકલી લગ્ન વિધિ કરાવી દેવામાં આવી। લગ્ન બાદ યુવતી 2 દિવસ સુધી સાસરે રહી ઘરનો માહોલ અને પરિવારની સ્થિતિ જાણી। ત્યારબાદ કાકાને અકસ્માત થયો છે તેવી ખોટી કહાની ગૂંથી પિયર જવાની વાત કરી। ફરિયાદી યુવક તેને લઈ મધ્યપ્રદેશ ગયો, જ્યાં બસ સ્ટેશન પર એક અજાણ્યો શખ્સ બાઇક લઈને આવ્યો અને યુવતીને સાથે લઈ ગયો। ત્યારથી દુલ્હન ગાયબ અને ફોન બંધ। આ સમગ્ર ઘટનામાં સ્પષ્ટ થાય છે કે લગ્નની ઉતાવળ અને જીવનસાથીની ઈચ્છાનો ફાયદો ઉઠાવી કેટલાક દલાલો અને ઠગ ટોળકીઓ ભોળા લોકોને નિશાન બનાવી રહ્યા છે। યુવતીનું આધાર કાર્ડ બતાવી વિશ્વાસ જીતવાનો પ્રયાસ પણ આ ગેંગની પૂર્વયોજિત ચાલ હોવાનું માનવામાં આવે છે। સમાજમાં વધતી આવતી ઘટનાઓ હવે ચેતવણી સમાન બની રહી છે। પૈસા લઈને લગ્ન ગોઠવતા દલાલો સામે કડક કાર્યવાહી અને લોકોમાં જાગૃતિ લાવવી સમયની માંગ બની છે। હાલ જાલોદ પોલીસ ફરિયાદના આધારે કૃષ્ણકાંત પટેલ, બાબુલાલ પાટીદાર, તરુણ અને મમતા નામની યુવતી સહિત તમામ સંડોવાયેલા લોકોની શોધખોળમાં લાગી છે। તપાસ આગળ વધતા વધુ ભોગ બનનાર લોકો બહાર આવે તેવી પણ શક્યતા છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।